દોષી જગજીવન દાસ બાપચંદ પરિવાર સહર્ષ રજૂ કરે છે સ્વાનુભૂતિ દર્શન. પ્રશમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેન શ્રીની જીવન ઝરમર તથા મંગલ દિનચર્યા. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનમ કામુદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. જંબુ દ્વીપમાં આવેલા ભરત ક્ષેત્ર મધ્યે આ છે ભારત દેશ. ભારત દેશ એટલે સંતો, સાધકો અને આરાધકોની ભૂમિ. એ ભવ્ય ભૂમિ પરના ગુજરાત રાજ્યમાં તીર્થધામ શત્રુંજયની છાયામાં આવેલું આ છે સુવર્ણપુરી ધામ. સુવર્ણપુરી વર્તમાનમાં દુનિયાના નકશામાં રત્નાક્ષરે અંકિત છે, કારણ કે આ છે પરમ પૂજ્ય અધ્યાત્મ મૂર્તિ સદગુરુદેવ શ્રી કાનજી સ્વામી અને તેમના અનન્ય ભક્ત ભગવતી માતા બેન શ્રી ચંપાબેનની પવિત્ર સાધના ભૂમિ. ધર્મ ધુરંધરોની મંગલ આરાધનાથી ધન્ય બનેલી આ ધરાનો કણ કણ પવિત્ર છે. પૂજ્ય ગુરુદેવની વાણીની ગર્જનાથી ગુંજતું બોલતું તીર્થોમાં ઉત્તમ તીર્થ સુવર્ણપુરી એટલે સોનગઢ. હવે મેં ही परमात्मा हूँ एम अनुभव कर मैं ही परमात्मा हूँ. वितराग सर्वज्ञ देवनी ध्वनिમાં ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોસરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. અધ્યાત્મ મૂર્તિ પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી તથા પરમ ઉપકારી પૂજ્ય ચંપાબેનના ચરણ કમળમાં અર્પણ. કાન ગુરુના પગલે ચાલે મુક્તિની વણજા, કાન ગુરુના નાદે જાગે આત્માથી નરના, અપાર મુક્તિ ગામી જીવનો તું સાચો સરદાર. ઓ કાન ગુરુ તુજ
ચરણ કમળમાં વંદન વારંવાર. આજથી 84 વર્ષ પહેલાની આ વાત છે. સૌરાષ્ટ્રમાં એક નાનકડું રળિયામણું ગામ છે, નામે વઢવાણ. પુરાણમાં આ ગામ વર્ધમાનપુરી તરીકે પ્રસિદ્ધિ પામ્યું હતું, કારણ કે ભગવાન મહાવીર આ ભૂમિ પર વિચર્યા હતા. આ પવિત્ર ભૂમિના પીપળાવાળા ઘરમાં એક સરળ, પ્રામાણિક, ધર્મિષ્ઠ સદ્ગૃહસ્થ જેઠાભાઈ અને તેમના તેજસ્વી, બુદ્ધિશાળી, ધર્મપ્રિય પત્ની તેજબા રહેતા હતા. વિક્રમ સંવત 1970 શ્રાવણ વદ બીજ શુક્રવારનો દિવસ અનોખો જ ઉગ્યો હતો. દિવસોથી કાળઝાળ ગરમી ફેલાવતો સૂરજ આજે પ્રમાણમાં સૌમ્ય અને શાંત લાગતો હતો. વરસાદની વાદળીઓ આજે ઠંડક ફેલાવતી હતી. વાતાવરણ પ્રસન્ન અને આહલાદક હતું. જમીન ઉપર ચોતરફ લીલી ચાદર પથરાયેલી હતી. કુદરતમાં અનેરું આનંદમય વાતાવરણ છવાયેલું હતું. અને આ મંગલ દિને ભવ્ય જીવોને દિવ્ય ચક્ષુ પ્રદાન કરવા માતા તેજબાની રત્ન કુખે મહાવિદેહી દેવકુમાર બહેન શ્રી ચંપાબહેને આ પરમ પવિત્ર ધરા પર પગલીઓ પાડી. મંગલવાજા રે વગડાવો, વારે શરણાયું વગડાવો, આરે જન્મ્યા છે જગના તારણ હાર રે. આજે જન્મ્યા છે જગના તારણ હાર રે. ઘર ઘર દીવડા પ્રગટાવો, ઘર ઘર તોરણિયા બંધાવો, આજે જન્મ્યા છે જગના તારણ હાર રે. આજે જન્મ્યા છે જગના તારણ હાર રે. 3.5 વર્ષની નાની વયે પૂજ્ય ચંપાબેને માતાની શીતળ છાયા ગુમાવી. તેમનો શૈશવકાળ તેમના બહેન સમરતબેનને ત્યાં કરાંચીમાં વીત્યો. પૂજ્ય ચંપાબહેન નાનપણથી જ સ્વભાવે સૌમ્ય, સૌજન્યશીલ, વૈરાગી ને મિષ્ટભાષી હતા. તેઓ બહુ થોડું બોલતા, પણ બહુ મીઠું બોલતા. તેમની મીઠી મધુરી વાણીને કારણે પડોશીઓમાં સૌને પ્રિય હતા. સૌ તેમની પ્રિય વાણી સાંભળવા ઉત્સુક રહેતા. બહેનશ્રીને બાળપણથી જ સદ્ગુણી વ્યક્તિઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. સતીઓનું બહુ આકર્ષણ હતું. શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતા. તેમને સતી મંડળ નામનું પુસ્તક ઇનામમાં મળેલું. તેમાંથી સતીઓના ચરિત્ર વાંચતા અને તેના સંબંધી રાસ ગરબા ચોગાનમાં ગવડાવતા. સાત વર્ષની નાની ઉંમરથી પૂર્વજન્મના સંસ્કારોના ફળ સ્વરૂપે પૂજ્ય ચંપાબેનને ભિન્નતાના વિચારો આવતા. ઘંટીએ દળતા હોય ત્યારે ઘંટીના બે પડ જુદા જુદા છે. કપડાં ધોતા હોય ત્યારે ધોકો, સાબુ, મેલ વગેરે કપડાથી જુદા છે. કચરો કાઢતા હોય ત્યારે સાવરણી જુદી, કચરો જુદો ને હાથ જુદો છે. આમ પદાર્થોના જુદાપણાના વિચારોમાં તેઓ મગ્ન રહેતા. શરીર અને આત્મા જુદા છે એવા તત્વજ્ઞાનનું પ્રાધાન્ય શરૂ થઈ ગયું હતું. આ જ્ઞાનની જિજ્ઞાસા તેમને ધાર્મિક અભ્યાસ તરફ પ્રેરતી. નાનપણથી જ માળાની બહેનો સાથે પ્રતિક્રમણ કરતા. સામયિક, પ્રતિક્રમણ, ભક્તામર, કલ્યાણ મંદિર આદિ સ્તોત્રો તેમણે કંઠસ્થ કરેલા.
તેમનું ચિત્ત વૈરાગ્યથી ઘણું ભીંજાયેલું હતું. નાનપણથી જ દીક્ષા લેવાની ઉગ્ર ભાવના હતી. પોતાની આ ભાવના તેમની બહેનપણી પાસે વ્યક્ત કરી અને બહેનપણી દ્વારા આ વાત બહાર આવી. ચંપાબેનને ઠપકો મળ્યો. નરમ પ્રકૃતિને લઈને બોલી શક્યા નહીં. તીવ્ર ભાવના સાકાર થઈ શકી નહીં. પરંતુ આ તો ત્યાગી જીવ, એમને સંસારની માયા તો ઝાડ જેવી લાગે. કરાચીના માળામાં પાણી ભરવાના નળ સહિયારા હતા. તેઓ પાણી ભરવા જતા ત્યારે ઘડો લઈને શાંત ચિત્તે એક બાજુ ઉભા રહેતા. પાણી પણ ન ભરતા. ત્યારે બીજી બહેનો કહેતી કે અરે ચંપા, ઊભી છે શું? પાણી ભરવાનો તારો વારો તો ક્યારનો આવી ગયો. ત્યારે બહેન શ્રી ધીરે અવાજે બોલતા કે બધા ભરી લેશે પછી ભરી લઈશ. ત્યારે બીજી બહેનો કહેતી કે આ ચંપાને પહેલા પાણી ભરી લેવા દો, નહીં તો એક બાજુ ઊભી જ રહેશે અને પાણી જતું રહેશે. આ પ્રસંગ બતાવે છે કે પૂજ્ય બેન શ્રી સ્વભાવે કેવા સાલસ અને સૌજન્યશીલ હતા અને તેઓ દુન્યવી બાબતોથી કેવા અલિપ્ત હતા. સત્સંગની ભાવના તેમના હૃદયમાં નિરંતર બુદ્ધિગત થતી ગઈ. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ બેનશ્રીને આ દેશ એટલે કે કરાચી છોડીને સ્વદેશ સંતોની ભૂમિ પર જવાની ઈચ્છા પ્રબળ થતી ગઈ. સંત સમાગમની ઝૂરણા અસહ્ય થઈ પડી હતી. તેથી ક્યાંય ગમતું નહીં અને એમને સતત થતું કે આ અમૂલ્ય મનુષ્ય ભવ ચાલ્યો જાય છે, આત્માનું કંઈ થતું નથી. અને એક દિવસ બહેન શ્રી ચંપાબેન રોટલી કરતા હતા અને અચાનક તેમણે દ્રઢ નિશ્ચય કર્યો અને એકલા અટુલા કરાચીથી ટ્રેનમાં વઢવાણ જવા ચાલી નીકળ્યા. શાંત અને નરમ પ્રકૃતિવાળા બહેન શ્રી ચંપાબેન આવું સાહસ કેવી રીતે કરી શક્યા તેનું આશ્ચર્ય તેમને પોતાને તથા બધાને થયું. આત્મજ્ઞાનની પ્રબળ પ્રેરણાથી આ સાહસ થઈ ગયું. ધ્રુવ આંગણમાં દરિયા ઉછળતા વર્ધમાનપુરીમાં આવી પહોંચતા આનંદ આનંદ આજ રે મારા ધ્રુવ આંગણમાં. વઢવાણ આવીને આ અમૂલ્ય એવા મનુષ્ય ભવમાં મોક્ષ માટે પુરુષાર્થ પ્રગટ કરી ભવ ભ્રમણ ટાળવું હતું. તેથી તત્વની સ્પષ્ટતા માટે વૈરાગ્ય અને ઉપશમ દ્રઢ થાય તેવા શાસ્ત્રો વાંચતા. તેમનું વિચાર મંથન દિવસ રાત ચાલ્યા કરતું. તેઓ વારંવાર મૌન લેતા, ધ્યાન ધરતા, ત્યાગ ગ્રહણ કરતા, કુટુંબીઓ સાથે પણ અલ્પ જ બોલતા. અને શ્રીમદ રાજચંદ્રજી જેમ કહે છે કે એકાંતમાં જ સંસારનો ક્ષય થવાનો છે, તેનો 100મો ભાગ પણ કુટુંબરૂપી કાજળ કોઠડીમાં રહેવાથી થવાનો નથી. એવા અનેક વિચારોને બહેનશ્રીએ આત્મસાત કર્યા હતા. બહેનશ્રી તેમના ભાઈ હિંમતભાઈ સાથે શ્રીમદ રાજચંદ્ર આદિ ગ્રંથોનું વાંચન અને ચર્ચા કરતા. આખો દિવસ ઘરના કામકાજ વખતે પણ તે જ વિચારો ચાલ્યા કરતા. તત્વ સંબંધી વિચારોનું ઘૂંટણ થાય તે હેતુથી તાત્વિક નિબંધો લખતા. જૈન ધર્મના સિદ્ધાંતો સત્ય જ છે એમ સહજપણે તેઓ સ્વીકારતા. સતબોધની જેમ જેમ વિચારણા વધતી ગઈ તેમ તેમ સદગુરુના દર્શન સમાગમની તાલાવેલી જાગી ગઈ. તેમની ભાવના અનુસાર પૂજ્ય ગુરુદેવ શ્રીના પાવનકારી દર્શન તથા મંગળ વ્યાખ્યાન શ્રવણનો સૌ પ્રથમ મંગળકારી યોગ
વિક્રમ સંવત 1985 માં વઢવાણમાં પ્રાપ્ત થયો.